કેશોદ લોહાણા સમાજવાળીએ રઘુવંશી મહિલા પાંખની બહેનોએ વિમાની દુર્ઘટનાના મૃતાત્માઓને મૌન પાડી હાથમાં કેન્ડલ પ્રજ્વલિત કરી પુષ્પાંજલિ અર્પી હતી। આ પ્રસંગે રઘુવંશી પાંખના પ્રમુખ સોનલબેન સોઢા, ચેતનાબેન રામાણી, રાખીબેન કારિયા, મીનાબેન ગોડેચા, આરતીબેન સાંગાણી સહિતનાઓએ અમદાવાદ વિમાની દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતાત્માઓ પ્રત્યે દુઃખભરી સંવેદના વ્યક્ત કરી હતી। આ ઘટનામાં મૃતાત્માઓને શાંતિ મળે તે માટે કેન્ડલ પ્રજ્વલિત કરવામાં આવી હતી અને પુષ્પાંજલિ અર્પી હતી। આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારના સભ્યો પર આવી પડેલ આફતની ઘડીમાં ઈશ્વર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે રાજકોટના ભાજપ અગ્રણી કે જેઓ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે અને આપણી વચ્ચે આ દુનિયામાં રહ્યા નથી તેમની ખોટ વર્તાશે તેમ કહી રઘુવંશી મહિલા પાંખે શોક વ્યક્ત કર્યો હતો। રઘુવંશી મહિલા પાંખ દરેક ગ્રુપની બહેનોને જય શ્રી કૃષ્ણ। આજે આપણી વચ્ચે આપણા દરેકના લોકલાડીલા એવા સીએમ ભૂતપૂર્વ જે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા અને એ રાજકોટનું તો હાડ છે, આપણા દરેકને પણ લોકલાડીલા છે, એણે ખૂબ જ સરસ ભાજપનું કામ કર્યું છે। તો આજે રઘુવંશી મહિલા પાંખની દરેક બહેનો અને કમિટી મેમ્બર અમે એમની સાથે વિમાન ક્રેશની અંદર જે કંઈ પણ લોકો મૃત્યુ પામ્યા છે એ દરેકને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકો આજે અહીંયા ભેગા થયા છીએ અને એ દરેક વિજયભાઈ રૂપાણી સહિત એમની સાથે જે કંઈ પણ લોકો વિમાન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે એ દરેકને અમે લોકો ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ છીએ કે એના આત્માને શાંતિ મળે અને પ્રભુ એમને વૈકુંઠમાં વાસ આપે। અને આપણે બધા સમગ્ર ગુજરાતના પરિવાર સાથે મળી આપણા ઈષ્ટદેવને એ પણ પ્રાર્થના કરીશું કે ભવિષ્યમાં ક્યારેય પણ આવી દુર્ઘટના ન બને, કારણ કે જેણે સ્વજન ગુમાવ્યું હશે એને જ ખબર હશે કે આ પરિસ્થિતિ શું હશે। ઘણાના બેન ગયા, ઘણાના ભાઈઓ ગયા, ઘણાના પિતા ગયા અને ઘણાના ઘર પણ વિખેરાઈ ગયા છે, ઘણાના ઘરના મોભી પણ ગયા છે। તો ભવિષ્યમાં પણ ક્યારેય પણ પ્રભુ આવી દુર્ઘટના ન કરે તેમના માટે પણ આપણે ઈષ્ટદેવને પ્રાર્થના કરીશું અને દરેકના આત્માને શાંતિ મળે એ માટે અમે રઘુવંશી મહિલા પાંખની દરેક બહેનો શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ આપીએ છીએ અને 2 મિનિટનું મૌન પણ રાખીશું। જય જલારામ।